વેદવ્યાસજીને એવું થયું કે આ ગ્રંથ તો રચો ખરો મેં, પણ એનો પ્રચાર કોણ કરશે? જે વિરક્ત હોય તે પ્રચાર કરે. એટલે એવો જો દીકરો હોય જો વિરક્ત, તો આનો પ્રચાર કરે. એટલે હવે એ દીકરા માટે શું કરવું? તો આ જે વેદવ્યાસજી હતા ને, એમણે ભગવાન શંકરની આરાધના કરી, અને ભગવાન શંકરની આરાધના કરીને એટલે જે વેદવ્યાસજીની પત્ની હતી વાટિકા, તેમને ગર્ભ રહ્યો, અને તેમના કુખેથી આ જે સુખદેવજી હતા ને, એમનો જન્મ થયો. જ્યારે સુખદેવજીનો જન્મ થયો ને, ત્યારે પોતાની ઓર સાથે એ દોડતા દોડતા જંગલની અંદર ગયા. એટલે આ જે વેદવ્યાસજી હતા ને, એ દોડતા દોડતા ગયા. એ બેટા ઊભો રહે, એ બેટા ઊભો રહે.